अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हूँ बाबो ने मंगलदास। आ हूँ एटले आत्मा, बाबो एटले प्रतिष्ठित आत्मा અને મંગળદાસ એટલે દેહધારી। આ તો નામ અલગ આપ્યા છે અને ત્રીજું નામ પણ આપ્યું છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા। આ બધા ટાઇટલ જુદા છે, મીનિંગ ઇઝ ધ સેમ, પણ લોકો ગુચાયા શબ્દોમાં। કારણ કે તમે ગુચામાં માગ તમારો નથી, કારણ કે તમારા દ્રષ્ટિમાં કોન્સેપ્ટ ક્લિયર નથી ને। કોઈ દુનિયામાં ગમે તે શબ્દ બોલે, પણ આપણો કોન્સેપ્ટ ક્લિયર તો ખ્યાલ આવે કે આ જે શબ્દ બોલે આનો મિનિંગ અહીંયા થાય, આનો મિનિંગ આ થાય, આનો મિનિંગ આ થાય। પછી ભલે શબ્દ બદલ્યા કરે, એક જ વસ્તુ ના થતું। ખ્યાલ આવી ગયો? આ ધારો કે વ્યક્તિ છે, આ વ્યક્તિનું નામ તમે ચંદુભાઈ પાડો, કાંતિભાઈ પાડો, મગનભાઈ પાડો કે છગનભાઈ પાડો, પણ ખ્યાલ છે ને કે વ્યક્તિનું નામ છે, આ એનિમલનું નામ નથી, એટલું ખ્યાલ આવે ને આપણને। તો એ કોન્સેપ્ટ થયો। શું થયો? કોઈ આપણને કે હું ચંદ્રકાંત ભાઈને મળીને આવ્યો, ત્યારે આપણને ખબર હોય કોઈ માણસને મળીને આવ્યા, પશુને મળીને નથી આવ્યા, એટલું તો ખબર હોય ને કોન્સેપ્ટ। એટલે કોન્સેપ્ટ આપણો ક્લિયર નથી। એટલે ત્રણેયના તમે રોલ સમજો। હવે પહેલા એનું હવે ત્રણનો રોલ બતાવો, પ્રકૃતિ, પ્રતિષ્ઠિત આત્મા અને પરમાત્મા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, મંગળદાસ, બાબો અને હું। આ ત્રણેય વસ્તુ એક જ છે। હવે ત્રણેયની વસ્તુ સાથે સમજાવી દઉં છું। મન, વચન, કાયા જે પર ને પરાધીન છે એ નામધારી છે, જેમાં કોઈ પણ વ્યક્તિ પાસે આને ચલાવવાની સ્વતંત્ર શક્તિ નથી। પછી એ રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય। એટલે પ્રિન્સિપલ રેન્ડમ ની વાત કરવાની અને કોઈ શ્રદ્ધાની કે ડ્રીમની વાત નહીં કરવાની। આ દુનિયામાં જન્મેલો કોઈ પણ જીવ હોય, એના મન, વચન, કાયા એ કુદરતી રચના છે। કેવા છે? કુદરતી રચના છે, પરિણામ સ્વરૂપ છે, રિઝલ્ટ સ્વરૂપ છે। કયા સ્વરૂપે છે? અને એમાં એની સ્વતંત્રતા નથી, એમાં એની સ્વતંત્રતા નથી। એટલે મન, વચન, કાયા એ પરતંત્ર ભાગ છે। કયો છે? એટલે એ પરતંત્ર ભાગની અંદર પુરુષાર્થનો સ્વભાવ હોય નહીં। કર્મફળ। પણ અજ્ઞાની માણસ મન, વચન, કાયા દ્વારા થતી ક્રિયાને જેટલે અંશે કરતા માને છે, એનાથી કર્મ બંધાય છે, પણ ક્રિયાથી કર્મ બંધાતા નથી। પણ ક્રિયામાં જે કરતાપણું મેં કર્યું એનું કર્મ બંધાય, પણ ક્રિયાથી કર્મ બંધાતા, ક્રિયા પોતે જ કર્મફળ છે। કર્મફળનું કર્મફળ ના આવે, પણ કર્મફળને તમે કોઝ રૂપે જુઓ, મેં કર્યું એ અજ્ઞાનતાથી પાછું નવું કર્મ। એટલે કર્મ અજ્ઞાનતાથી બંધાય છે અને અજ્ઞાનતા એ કર્તાપણું છે। પણ ક્રિયા જડનો સ્વભાવ છે, વિચારવું એ જડનો સ્વભાવ છે, બોલવું એ જડનો સ્વભાવ છે, અને ક્રિયા કરવી એ જડનો સ્વભાવ છે। અને શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે, જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય। આ જડથી ચેતન ઉપજે અને શું ચેતનથી જડ ઉપજે? બે ખોટું છે। આત્મા કર્મ બાંધતો નથી અને આ જડ છે એ ક્યારે આત્માનો અનુભવ કરી શકતો નથી। બંને સ્વભાવથી જુદા છે। કવિરાજનું પદ છે ને, જડને ચેતન સ્વભાવે જુદા છે, પરને પોતાના ગુણો એ ભિન્ન છે। પરને પોતાના ગુણો પણ ભિન્ન છે। જડને ચેતન સ્વભાવે જ જુદા છે। આ મન, વચન, કાયા એ કર્મ ભોગવવા માટે જ છે,
અને જેવા કર્મો પતી જાય, છેલ્લામાં છેલ્લું આયુષ્ય કર્મ એ પતી જાય એટલે આ સાધનનો રોલ પતી ગયો અને બાળી નાખવાનું. બોલતા નથી બધા. ચેતનને બળાય, ચેતનને બળાય એટલે જળ છે. જળ હોય તો જ મિકેનિકલ હોય. એક ભાઈએ મને પૂછ્યું, સ્વામીજી કોમ્પ્યુટર છે ને આટલી બધી લેણ દેણ થાય છે, દુનિયાભરના બધા વ્યવહારો કોમ્યુનિકેશન પેલા કોડથી થતા હતા, હવે કોડલેસ થાય છે, સેટેલાઇટ થ્રુ થાય છે, એમાં ચેતન ખરું? શું કે છે? મેં કહું આ જળની શક્તિ છે, એને ઓપરેટિંગ કરનારો એ ચેતન છે, એ જળ છે. કેવું છે? જળ છે, એ ચેતન નથી. અત્યારે તો સુપર કોમ્પ્યુટર જે નીકળે, સુપર પાવર કોમ્પ્યુટર, એક ક્લિક મારો એટલે કરોડો માણસને મેસેજ પહોંચી જાય 1 સેકન્ડમાં. બરાબર છે? પણ એ મિકેનિકલ શક્તિ છે. કેવી છે? એ ચેતન શક્તિ. ચેતન શક્તિ તો જુદી વસ્તુ છે. એટલે હા, એટલે કે આનું સ્વભાવ પર ને પરાધીન છે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે. અને આત્મા પોતે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ વાળો હોવાથી એને પુરુષાર્થ કરવાની જરૂર નથી. આનો સ્વભાવ નથી અને પેલાને જરૂર નથી. એટલે આત્મા પણ પુરુષાર્થ કરતો નથી અને મન વચન કાયા પુરુષાર્થ કરી શકે એમ નથી. કારણ કે પર ને પરાધીન છે. પર એટલે પારકા અને પરાધીન એટલે પારકી સત્તાને આધીન. જે મન વચન કાયા પારકી સત્તાને આધીન હોય એને આપણે ચલાવી શકીએ? ના ચલાવી શકીએ તો પછી પુરુષાર્થ કેવી તો હોય? પુરુષાર્થ આપણે કરવાનો અને ચલાવી ના શકીએ તો પછી મતલબ જ ના રહ્યો ને. એટલે મન વચન કાયા એ પરિણામ ભોગવવાનું સાધન છે. આત્મા છે પોતે પોતાના સ્વભાવમાં છે, એને પુરુષાર્થની જરૂર નથી. એટલે આ બેની વચ્ચે જે પ્રતિષ્ઠિત આત્મા છે, હું છું એવું જેને ભાન છે, એ અહંકાર ને અહંકારથી જોડાયેલું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે જીવતા છે, કયા ડિસ્ચાર્જ નહીં, જીવતા, એ આખો ભાગ પ્રતિષ્ઠિત આત્મા છે. અને એ જીવતો ભાગ જે હું છું એની પાસે અજ્ઞા છે કે પ્રજ્ઞા છે એવો એનો પુરુષાર્થ છે. એ હું પાછળ હું ચંદુલાલ છું તો એવો પુરુષાર્થ છે, હું પાછળ હું શુદ્ધાત્મા છું તો એવો પુરુષાર્થ છે. એ હું એ જીવતું છે પણ મિશ્ર ચેતન રૂપે જીવતું. કેવું? મૂળ ચેતનને પુરુષાર્થની જરૂર નથી. મિશ્ર ચેતન કે જે ચેતન પણ નથી અને જળ પણ નથી, બંનેનું મિક્સ છે. અને માટે જ ચાર્જ થાય છે. જળમાં ચાર્જિંગ ના હોય. આ તો જીવતો માણસ હોય ને, છેલ્લા શ્વાસ લેતો હોય, શું કરતો હોય? એ છેલ્લા શ્વાસ લેતો હોય એને ટાંકણી મારો તો શું થાય? ના, ખબર તો પડે પણ દુઃખ થાય ને, એમ કહું છું. મારો તમે દુઃખ થાય ને. છેલ્લા શ્વાસ લેતો હોય ને ટાંકણી મારો તો એને દુઃખ થાય અને દુઃખ આપનારને પાપ લાગે. બોલતા નથી. બરાબર છે? પણ જેવો શ્વાસ બંધ થાય પછી બાળી નાખો તોય કઈ નહીં. બોલતા નથી બધા. શરીર તેનું તે જ, ટાંકણી મારનારો તેનું તે જ, પણ હવે બાળી નાખે તો કઈ નહીં. અને શ્વાસ ચાલે ત્યાં ટાંકણી મારે તોય એને દુઃખ થાય અને દુઃખ આપનારને પાપ લાગે. કેવું સાયન્સ છે! એટલે કોન્સેપ્ટની જરૂર છે. એટલે 3 વસ્તુ સમજી ગયા. પ્રકૃતિ પર ને પરાધીન છે એટલે પુરુષાર્થ કરી શકે નહીં. આત્મા સંપૂર્ણ સમર્થ અને સ્વતંત્ર છે એટલે પુરુષાર્થ એને જરૂર નથી. અને પ્રતિષ્ઠિત આત્મા છે એ સ્વતંત્ર નથી અને પરતંત્ર નથી, માટે પુરુષાર્થ એની પાસે છે. એટલે એને મિશ્ર ચેતન કીધું. શું કીધું? મિશ્ર ચેતન. એટલે ચેતન અને જળ બે મિક્સ છે. અને ચેતન ને જળ મિક્સ કેમ કીધું ખબર છે? કારણ કે જે કર્મ ચાર્જ થાય છે ભાવથી, જે કર્મ ચાર્જ થાય છે ભાવથી, એ ભાવથી કર્મ ચાર્જ થાય છે એમાં 6 તત્વો ભળે છે. કેટલા તત્વો? 6 તત્વો. ને 6 તત્વોનું સંમેલન એનું બીજું નામ કુદરત. શું કીધું? 6 તત્વોનું સંમેલન એનું બીજું નામ કુદરત. કુદરત એ કોઈ સ્વતંત્ર બોડી નથી. 6 ઇટરનલ એલિમેન્ટ્સ જેનાથી આ દુનિયા ચાલે છે એનું બીજું નામ કુદરત. અને આપણે કોઈ પણ કર્મ ચાર્જ કરીએ એમાં 6 તત્વો હોય. ચાર્જ વખતે હોય અને ડિસ્ચાર્જ વખતે હોય. એટલે આવી રીતે આ 3 ગેપ છે. આત્મા,
પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ. બાવો મંગળદાસ. સમજાયું? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ બધા નામ જ જુદા છે, મિનિંગ બધાને કેવા છે? સરખા છે. જ્ઞાની અલગ અલગ શબ્દ બોલે સંજોગાતીને, પણ બધાના મિનિંગ કેવા છે? સરખા છે. અને આ જગતમાં કોઈ પણ વ્યક્તિને છેલ્લા બર્થ સિવાય પ્રતિષ્ઠિત આત્મા ના હોય એવું બને નહીં. લાસ્ટ બર્થમાં ના હોય, કારણ કે પુરુષાર્થ ના હોય. પણ લાસ્ટ બર્થ સિવાય આગલા બર્થમાં પ્રતિષ્ઠિત આત્મા હોય જ, જેના આધારે પુરુષાર્થ કરે. છેલ્લા બર્થમાં ના હોય. મિકેનિકલ લાઈફ હોય. આ લાઈફ કેવી હોય? મિકેનિકલ હોય. આ લાઈફનો એન્ડ અને આત્મા મોક્ષે જાય, કારણ કે પુરુષાર્થ કરનારો કોઈ છે નહીં, એટલે કર્મ બાંધનારો જ નથી. પછી કર્મ બાંધનારો જ નથી તો પછી કર્મ બંધાય કેવી રીતે? પછી એને પ્રમાદે કેવી રીતે હોય? કારણ કે એ વચ્ચેનું તત્વ જ નથી. સોલ ને બોડી, માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન. જે મોક્ષે જવાનો હોય બધાય, કેવડી હોય કે તીર્થંકર હોય, નો કેટેગરી. લાસ્ટ બર્થની અંદર પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના હોય. ડિસ્ચાર્જ હોય, ચાર્જ થયેલો હોય ને એ ડિસ્ચાર્જ પછી આત્મા હોય, પણ જીવતો પ્રતિષ્ઠિત આત્મા ના હોય, પુરુષાર્થ કરવાનો ના હોય. એટલે મિકેનિકલ પાર્ટ અને ચેતન બે જ હોય, મિશ્ર ચેતન ના હોય.